જય જિનેન્દ્ર મિત્રો. હજાર હાથે તમે દીધું પણ ઝોલી અમારી ખાલી. જ્ઞાન બીજને તમે લૂંટાવ્યું, અમે રહ્યા જ્ઞાની. તમે સૂરજ થઈને ચમક્યા, અમે અંધારામાં ભટક્યા. તમે મન મૂકીને વરસ્યા, અમે જન્મ જન્મ ના તરસ્યા. જય જિનેન્દ્ર, જય ગુરુ ગૌતમ સ્વામી. મિત્રો સર્વને આજે જણાવું કે આજનો આપણો ટૉપિક છે રોજની પ્રાર્થના કરું ભાવથી પરમાત્મા. પ્રભુજી, મેં રાતે મારા નેત્ર બંધ કર્યા અને સવારે ખોલ્યા. એમાં તમારો હાથ, સાથ અને આશીર્વાદ છે. હું આજ માટે તમને ધન્યવાદ કરું છું. મારો દેહ આજે સ્વસ્થ છે. મારી ઇન્દ્રિયો આજે કાર્ય કરતી છે, કાર્યવંત છે. હું મારા શરીરને હાથ પગનો ઉપયોગ સંસારના કાર્યમાં અને ધર્મના કાર્યમાં કરી શકું છું. હું આજે તમારા મુખના દર્શન કરી શકું છું. ભાવથી તમારી આરતી, પૂજા, દીપ, સ્તુતિ, ભક્તિ, ગુણગાન કરી શકું છું. જીન વાણી શ્રવણ, સદ્ગુરુ દર્શન, વંદન, સામાયિક, સૌવર, ક્રિયાઓ, સ્તવનોનો અને તમને તમારા ગુણગાન અર્પણ કરી શકું છું. કૃપાનિધાન, તમે આજે મને એક વધુ દિવસ આપ્યો છે, જેથી હું મારા પરિવાર, મિત્ર, કલ્યાણ મિત્રને મળી શકું છું, જોઈ શકું છું, એમની સાથે ચર્ચા કરી શકું છું, જ્ઞાનની ચર્ચા આપલે કરી શકું છું. એવો અવસર તમે મને આપ્યો છે. સાથે સાથે જો મારામાં બળ હોય તો તીર્થની જાત્રા અને યાત્રા કરી શકું છું. છરીપાલી સંઘમાં લાવો લઈ શકું છું. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, દાન, શીળ, તપ, ભાવના પણ ભાવી શકું છું. કર્મોનો ક્ષય કરી શકું છું અને કર્મબંધથી દૂર રહી શકું છું. અહો અહો તમારો ઉપકાર. મારો આજનો દિવસ ધન્ય થયો. હવે રોજ જ્યાં સુધી મારા નેત્ર સદૈવ માટે બંધ ન થઈ જાય ત્યાં સુધી આવો લાવો આપતા રહેજો. તમારું અને મારું મિલન ન થાય ત્યાં સુધી આવી પ્રાર્થના હું ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી, પ્રેમથી કરતી રહીશ અને બીજા માટે પણ આ પ્રાર્થના કરવાના ભાવ ઉભરાવતી રહીશ. આ પ્રાર્થના જો આપણે રોજ અંતર આત્મામાં આત્મસાત કરી લઈએ, આ પ્રાર્થના રોજ પ્રભુને કરીએ તો આપણા જીવનમાં એક અનેરી 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 અનુભૂતિ થયા વગર રહે નહીં. તો પ્રભુ કહે છે કે જાગવાથી સૂવા સુધી માત્ર ને માત્ર આ ભગવંતોનો ઉપકાર છે. આ કુદરત પ્રકૃતિ
સમય દેવતા, ગ્રહ દેવતા અને આપણા નક્ષત્ર દેવતા અને પોતાના સ્વયંના આત્મા દેવતાનો ઉપકાર છે. તો આ ઉપકારને તમારે મારે ક્યારેય ભૂલવો નહીં અને વિસરવો નહીં અને આ પ્રાર્થના કરતા રહેવું. જય જિનેન્દ્ર, જય ગુરુ ગૌતમ.